I am not afraid of any situation or any person. Why to afraid of any type of a danger situation or a danger person? મારે ડરવું શું કામ જોઈએ? મેં નક્કી કરી કાઢ્યું છે મારી જિંદગીની અંદર ડરના મના હૈ. વધુમાં વધુ ખરાબ આ સમાજ અથવા કોઈ પણ વ્યક્તિ મારું શું કરી લેશે? શું કરી લેશે? મારી સંપત્તિ લઈ લેશે, ઝીરો થઈ જઈશ. મારી સત્તા જતી રહેશે, મારી આબરૂ જતી રહેશે. આનાથી વધારે તો કંઈ છે નહીં. આ લઈ લો. આ બધું હું આવ્યો ત્યારે ક્યાં હતું મારી પાસે? એ બધું મેં ફરીથી મેળવ્યું ને જન્મ પછી તરત. આ તો લઈ જાઓ. ફરીથી પાછો મુઠ્ઠીઓ વાવીને ઉભો થઈશ મારા પગ ઉપર અને આ બધું લઈ ગયા છો. એનાથી બમણું મેળવવાની શક્તિ મારી અંદર છે. અને ના મેળવી શકું કદાચ હોત તમે ન લઈ ગયા હોત ને મૃત્યુ મને લઈ ગયું હોત તો આમાંનું કયું હું મારી જોડે લઈ જાત? અહીં જ મૂકીને જાત ને. અરે આ શરીર પણ અહીં જ મૂકવું પડત. તો વધુમાં વધુ તો મૃત્યુ તમે મારી કાઢો મને. મારી શું નાખશો? શરીરને ખતમ કરી કાઢો. એ તો એમને પણ ખતમ થઈ જ રહ્યું છે. હું શરીર તો છું નહીં, હું ઉર્જા છું, શક્તિ, પાવર ઈશ્વરની. હા, એ ઉડીને જતો રહેશે. આવા તો કેટલાય શરીર મારા ગયા અને દર વખતે મને નવું શરીર મળ્યું. મારી શક્તિ, મારી ઉર્જા, મારો આત્મા તો તમે મારી નથી શકતા. તો શું કામ ડરું? જીવ જોઈએ છે એ લઈ લો, સંપત્તિ જોઈએ છે એ લઈ લો. બોલો, હવે હું ડરીશ નહીં. હવે જ્યારે લાગે કે કશું ખતરનાક બની રહ્યું છે, બીક લાગે એવું, આ તો હું સામેથી જઈશ, એની સામે ઉભો રહીશ, ભાગીશ નહીં. I will not escape from the dangerous situation. I will stay like a rock. Come on. ઉભો રહીશ અડગ થઈને. ચલ, જે કરવું એ કરી લે. ભાગી નહીં જો, તૂટી નહીં જો, કણ કણમાં વેરાઈ નહીં જવું. હા, મારે વેર નથી લેવું. તમારા જેવા રસ્તાઓ હું નહીં પકડું. હું મારી જાતને મુઠ્ઠીઓ વાળીશ અને આત્મવિશ્વાસ આપીશ કે હું અદ્ભુત ફરીથી બનીશ. હું ઈશ્વરનું સંતાન છું. હું સંજોગોથી કે કોઈ એરા ગેરા નથુઓથી હું હારી જઈશ ના. ડરતો નથી સાહેબ, ડરવું નથી. અને મારું આ ટેમ્પરામેન્ટ, મારો આ સ્વભાવ જોઈને તમે જોઈ લેજો. ડર જે હશે ને એ ડર તો થઈ જશે.